વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં સામાજિક એકતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે। ચુડાના ગુલાબનગર વિસ્તારમાં સમસ્ત સુન્ની મુસ્લિમ મંસૂરી જમાત તથા અલીવાલે કમિટી દ્વારા પ્રથમ વખત સમૂહ લગ્ન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જે આ સમારંભમાં કુલ 6 દુલ્હા દુલ્હનના નિકાહ સંપન્ન થયા હતા, જેમાં ધર્મગુરુઓ, સામાજિક આગેવાનો તેમજ રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા હતા। જે આ કાર્યક્રમમાં હાજર રહેલા લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ આયોજકોની પ્રશંસા કરતા કહ્યું હતું કે આવા સમૂહ લગ્ન સમાજ માટે પ્રેરણારૂપ છે અને ભવિષ્યમાં પણ આવા આયોજન થવા જોઈએ। તેમણે ચુડા મદીના મસ્જિદ ખાતે પતરાના શેડના નિર્માણ માટે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરી હતી। અલીવાલે કમિટીએ સફળતાપૂર્વક આ પ્રથમ સમૂહ લગ્ન સમારંભનું આયોજન કરી સમાજમાં એકતા અને સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો। હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મને બોલાવ્યો, મારું સન્માન કર્યું અને આ પાઘડી છે ને એ અમારા માટે ભાર છે। આ મુસ્લિમ સમાજે પહેરાવી છે, આની લાજ છે ને મારે રાખવી પડશે ને તમારે રાખવી પડશે। એમને નથી પહેરાતી અને મેં એટલે જ પહેરી રાખી છે। આ આપણો તાજ છે, એ તાજની આન બાન અને શાન જળવાઈ રહે એવું હું અને તમે કામ કરીએ એવી અલ્લાહ ઈશ્વરને પ્રાર્થના। ફરી વખત આપ સૌનો આભાર। સૌને મારા જય માતા। લગ્નની કમિટીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મને બોલાવ્યો, મારું સન્માન કર્યું અને આ પાઘડી છે ને એ અમારા માટે ભાર છે। આ મુસ્લિમ સમાજે પહેરાવી છે, આની લાજ છે ને મારે રાખવી પડશે ને તમારે રાખવી પડશે। એમને નથી પહેરાતી અને મેં એટલે જ પહેરી રાખી છે। આ આપણો તાજ છે, એ તાજની આન બાન અને શાન જળવાઈ રહે એવું હું અને તમે કામ કરીએ